ખેરાલુ પ્રાંત અધિકારી દલપત ટાંક અને મામલતદાર ડોક્ટર અમિત ચૌધરી દ્વારા લોક જાગૃતિ માટે ઈવીએમ મશીન દેખાડી મતદાન કરવાની જાગૃતિનું કામ હાથ ધરવામાં આવ્યું। ખેરાલુ ગ્રાઉન્ડ ફ્લોર પર ઈવીએમ મશીનને તલાટી ઓફિસમાં લોકોને બતાવવા ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। તાલુકા સેવા સદન ખાતે તલાટી રાકેશ પ્રજાપતિ અને કર્મચારી જયેશ ઠાકોરની લોકહિતમાં કામગીરી કરવામાં આવી। તલાટી ઓફિસમાં દરરોજ પ્રયાસથી વધુ લોકોને ઈવીએમ મશીન અને વીવીપેટ મશીનથી મતદાન કરવાની સિસ્ટમની સમજ અપાય છે। આવનાર લોકસભાની ચૂંટણીમાં પણ તટસ્થ મતદાન કરી ચૂંટણી પ્રક્રિયા પાર પાડવાનું સુંદર આયોજન કરવામાં આવશે। આ ઈવીએમ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 આવી રહી છે। તેના અંતર્ગત નિદર્શન માટે જે બધા અરજદારો આવે અને મતદારો આવે એમના માટે આ ઈવીએમ અહીંયા મૂકેલું છે। ઈવીએમ છે અને સાથે વીવીપેટ છે, એટલે નિદર્શન થાય કે ભાઈ જે તમે વોટ આપો છો એ વોટની જ કાપલી ત્યાં નીકળવી જોઈએ, એ અહીંયા ચકાસી અને એનું નિદર્શન થાય।